હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું અશ્વિના પટેલ, સમિતિ ગુજરાતી મીડિયમ સ્કૂલ, ઉધના, સુરત, ધોરણ 5, વિષય ગણિત. ચેપ્ટર 7. તમે પેટર્ન ભાત જોઈ શકો છો. તો આના આપણે વિશે શીખવાનું છે. પેટર્ન વિશે આપણે જોઈ ગયા છે 5મું ચેપ્ટર. તો આપણે મમ્મીની સાડી હોય, ડ્રેસ હોય, તો તમને અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે, અલગ અલગ ડિઝાઇન જોવા મળતી હોય છે. તેની અંદર કોઈ સીધી, કોઈ એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. તો આપણે પેટર્ન વિશે જોવાનું છે. ઈશા, તારું સ્કર્ટ સુંદર છે. મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. તો ઈશાની મમ્મીએ કઈ પેટર્ન બનાવી છે તમે જોઈ શકો છો. આ રીતની એક ઊભો છે, પછી શું થાય છે, એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે કેટલા અંશ ફરે છે? 180, બરાબર. જે આપણે જોઈ ગયા હતા, 1/2 ભાગ ફરે છે. પાછું શું થઈ જાય છે? 1/2 ફરે છે, એટલે કે સીધી પેટર્ન આવે, પાછી એનાથી ઊંધી, બરાબર. આ રીતની એ ફરતી પેટર્ન આપણને એના સ્કર્ટની અંદર જોવા મળે છે. મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. તે કેવી રીતે અલગ હતી? તો જોઈએ કેવી રીતે અલગ હતી. કે તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે, એકવાર બ્લોક ઉપર પછી નીચે, અને આ જ ક્રમમાં તે આગળ વધે છે. એકવાર ઉપર છે, પછી શું છે, નીચેની તરફ, પાછો ઉપર, પછી નીચે, એ રીતે આગળ આ પેટર્ન વધતી જાય છે. પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલા તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે 1/4 ભાગ જેટલું ફરે છે. 1/4 એટલે કે આપણે ઘડિયાળ જે છે, બરાબર. તો આ 12 છે, તો અહીંયા 3 ઉપર આવે એટલે આપણે શું કહેતા હતા? 1/4. 6 ઉપર આવે કાંટો તો 1/2, બરાબર. અને 9 ઉપર તો 1/4 ફરે છે, એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે. એટલે કે પહેલા પેટર્ન 12 ઉપર હોય આ રીતની, પછી 1/4 એટલે કે 3 ઉપર આવે, પછી 6 ઉપર, પછી 9 ઉપર, ને પછી 12 ઉપર, એટલે કે 1/4 ભાગ જેટલું ફરે છે. નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ભાગ જેટલું ફરે છે. કાંટાની દિશામાં કીધું છે. વિરુદ્ધ દિશામાં હોય તો 12 ઉપર જે કાંટો હોય એ ક્યાં આવી જાય? 9 ઉપર. જે 12 ઉપરની ડિઝાઇન હોય ક્યાં આવી જશે? 9 ઉપર. ઘડિયાળની વિરુદ્ધ દિશા કીધી હોય તો 9 ઉપર આવે, પછી 6 ઉપર આવે, પછી 3 ઉપર આવે, ને પછી ફરીથી 12 ઉપર આવશે. તો આ પેટર્ન તમે જોઈ શકો છો. તો આની 1/4 ભાગની અંદર ફરે છે. તો પહેલા ઊભી છે, પછી 3 ઉપર આવ્યો છે, પાછો 6 ઉપર, પછી 9 ઉપર, ને પછી 12 ઉપર. તમે ઉપરની પેટર્ન અને નીચેની પેટર્નને જોઈ શકો છો. પાછું ફરીથી શું થયું? 3, પાછું 6 ઉપર આવ્યો, પછી 9 ઉપર, પાછું શું થાય? ફરીથી 12 ઉપર આવશે. એમ ક્રમશઃ પેટર્ન શું થાય? આગળ વધતી રહે છે. હવે તમે આ બંને નિયમોનો ઉપયોગ કરી આ પ્રકારના જે આપણને જે ડિઝાઇન આપી છે પેટર્ન, આ બ્લોકની પેટર્ન બનાવી શકો છો. તમે પેટર્ન માટે કોઈ એક નિયમ તમારી રીતે બનાવો. તો આપણે કોઈ પણ નિયમ બનાવી શકીએ. જે આ રીતે આપેલું છે સીધું, તેને ઊંધું, એટલે કે 1/2 ભાગમાં ફેરવી શકીએ. એટલે કે પહેલા સીધું અને પછી નીચેની તરફ, ઉપરની તરફ, પછી નીચેની તરફ, પાછું ઉપરની તરફ, પછી નીચેની તરફ. પછી આ રીતે પણ તમે બનાવી શકો છો કે ઉપરની તરફ, પાછું 3 ઉપર, એટલે કે 1/4, એટલે કે આ રીતનું આડું બની જાય, બરાબર. આ રીતનું પાછું ઊંધું બને, પાછું આડું, પાછું ઊભું, 1/4, એટલે કે આ રીતનો ભાગની અંદર તે બને. અને જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવે તો પહેલા ઉપર, પછી આ બાજુ બનશે, બરાબર. 9 ઉપર આવશે, પછી 6 ઉપર આવે, પછી 3 ઉપર, ને પછી 12 ઉપર. એવી રીતની પણ તમે આ પેટર્ન બનાવી શકો છો. ઓકે. પેટર્નને ફેરવો. તો આ બ્લોકને જુઓ, તો અહીંયા આપણને આપેલું છે. તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે 3 ભિન્ન નિયમો બનાવ્યા છે. તેનાથી બનતી પેટર્ન જુઓ. નિયમ 1, તેને 1/4 ફેરવીને પુનરાવર્તિત કરો, બરાબર. પહેલા તો એને 3 નિયમો બનાવ્યા છે. એક આપણને આપેલી છે પેટર્ન ઘડિયાળની કાંટાની દિશામાં કીધું છે, બરાબર. તો જે ઘડિયાળના કાંટાઓ જે દિશામાં ફરે તે પ્રમાણે આપણે એને પેટર્નને ફેરવવાની છે. અને પહેલો નિયમ છે ને 1/4 ફેરવવાનો. તો આપણને આ રીતનો આકાર આપેલો છે.
તો એને 1/4 ફેરવીએ તો 12 ઉપર હોય તો ક્યાં આવી જશે 3 ઉપર, બરાબર. એટલે કે આ રીતની પેટર્ન થઈ જાય. 3 ઉપર આવે પછી ક્યાં આવશે 6 ઉપર, એટલે કે આ રીતની પેટર્ન થશે. પછી 6 ઉપર આવે પછી ક્યાં આવશે 9 ઉપર, એટલે કે આ રીતની પેટર્ન બનશે. પછી 9 ઉપર આવે પછી ક્યાં આવે 12 ઉપર, 12 ઉપર આવે પાછો 3 ઉપર. આ રીતે શું થાય, ક્રમશઃ પેટર્ન આગળ વધતી જોવા મળે છે. હવે બીજો નિયમ છે, તેને 1/2 ફેરવીને પુનરાવર્તિત કરો. તો 1/2 અંદર એને ફેરવ્યું એટલે કે પહેલા ઊભું છે તો આખું ઊંધું થઈ જાય. 1/2 ફેરવીએ ત્યારે આપણે 5મા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ, બરાબર. પાછું 1/2 ફેરવીએ એટલે શું થઈ જાય, પાછું આખું ઉપરની તરફ આવી જશે. પાછું 1/2 ફેરવીએ એટલે પાછું નીચેની તરફ આવી જાય. પાછું 1/2 ફેરવીએ એટલે કે ઉપરની તરફ. આ રીતે ક્રમશઃ પેટર્ન આગળ વધતી જતી હોય છે. હવે અહીંયા ત્રીજો નિયમ આપણને કીધું છે કે 3/4 ફેરવીને પુનરાવર્તિત કરો. તો અહીંયા 3/4 ની અંદર ફેરવ્યું છે. તો કે પહેલી જે ડિઝાઇન છે એને 3/4 ફેરવવાનું છે. એટલે કે 12 ઉપરનો ભાગ સીધો ક્યાં આવી જશે 9 ઉપર, અને 9 ઉપરનો ભાગ ક્યાં આવી જાય સીધો 6 ઉપર આવશે. તમે જોઈ શકો છો કે 3 આપણે 3/4 ફેરવવાનો છે. એટલે કે આ રીતના આપણે 4 ભાગ બને છે. અહીંયા 12 છે, અહીંયા 3, એટલે કે 1/4 બને છે. પછી અહીંયા કેટલો આવે, અહીંયા 0 લઈએ કે કાં તો 1 લઈ લઈએ, બરાબર. 1 પછી 1/4, અહીંયા કેટલા આવશે 1/2, અને અહીંયા આવશે 3/4, બરાબર. કારણ કે પહેલો ભાગ છે એટલે કે 1/4, પછી 1/2 અને 3/4. એટલે કે પહેલો જ્યારે આપણે આ રીતની પેટર્ન હોય, બરાબર, આ રીતનો બ્લોક આપેલો હોય તો આપણને 3/4 ફેરવવાનું કીધું છે. એટલે કે ક્યાં આવશે સીધો 9 ઉપર આવી જશે. 12 ઉપર હોય અહીંયા કાંટો 12 ઉપર તો ક્યાં આવી જાય સીધો અહીંયા 9 ઉપર આવી જાય 3/4 ની અંદર. પછી 9 ઉપર આવે પછી ક્યાં આવશે સીધો 6 ઉપર. ત્યાં જોઈ શકો છો 9 ઉપર એટલે કે 1 2 અને 3 ભાગ આવ્યા સીધો અહીંયા 9 ઉપર આવે. હવે 9 ઉપર આવે તો 1 2 અને 3 ક્યાં આવે પેટર્ન 6 ઉપર. હવે 6 ઉપર આવી તો ક્યાં આવશે 1 2 અને 3 એટલે કે 4 ઉપર આવશે. તમે જોઈ શકો છો પેટર્ન. પહેલા 12 ઉપર છે તો પછી ક્યાં આવી 9 ઉપર આવી, પછી ક્યાં આવી 6 ઉપર આવી, 6 ઉપર આવી પછી ક્યાં આવે છે 4 ઉપર, 4 ઉપર આવી પછી ક્યાં આવશે 3 ઉપર, 3 ઉપર આવ્યા પછી ક્યાં આવશે 1 2 ને 3 પાછું 12 ઉપર આવી જાય. આ રીતે ક્રમશઃ પેટર્ન શું થશે આગળ વધતી રહેશે. ઓકે. મહાવરો તેના પછી શું આવશે, તો આપણને આ રીતની એક પેટર્ન આપેલી છે, બરાબર. તમે જોઈ શકો છો પહેલા કેટલા અંશે ફરે છે તો કે 45 અંશે. એટલે કે અહીંયા આ 10 ઉપર છે, ઘડિયાળ આપણે લઈએ તો કે અહીંયા 12, અહીંયા 1 2, બરાબર, 2 3 4 5 અને અહીંયા 6, પાછું 7 8 9 10 અને 11. તો આ પેટર્ન ક્યાં આવી છે આપણી 10 ઉપર. તો ક્યાં થાય છે આ ફરશે, બરાબર, 12 ઉપર આવશે. પાછું ક્યાં આવશે, પાછી 2 ઉપર આવશે પેટર્ન, આ 2 ઉપર આવી. પાછું ક્યાં ફરશે, પાછું આ રીતે ફરશે. પહેલા 10 ઉપરથી 12, 12 થી 2, પછી આડું ફરશે 3 ઉપર આવશે. પાછું ક્યાં આવશે, જે પહેલી પેટર્ન હતી તે પ્રમાણે જ આવી જશે એમ, બરાબર. એટલે આ 45 અંશે ફરે છે. હવે નીચેની જુઓ તો અહીંયા તમને આ રીતની પેટર્ન આપેલી છે, એન આપેલો છે. તો એને આપણે ફેરવીએ 1/4 તો શું બની જાય ઝેડ બનશે. પાછું 1/4 આપણે ફેરવીએ એટલે કે એન બનશે, 6 ઉપર આ રીતે આવશે. પાછું 1/4 ફેરવીએ એટલે આ રીતનું ઝેડ બનશે, પાછું એન બને છે, બરાબર. ક્રમશઃ આ રીતની પેટર્ન આગળ વધતી જતી હોય છે. તો અહીંયા પણ તમે પેટર્ન જુઓ આ રીતની આપેલી છે. પહેલા અહીંયા 1 0 આપણે ત્રિકોણ આપેલો છે અને અહીંયા એક રાઉન્ડ આપેલું છે અંદર. તો અહીંયા છે બીજી પેટર્નમાં ક્યાં છે, અહીંયા ત્રીજી પેટર્નમાં અહીંયા આવે છે, બરાબર. તો ચોથી પેટર્નમાં ક્યાં આવશે, પાછું નીચેની તરફ આવશે. પાછું પાંચમી પેટર્નમાં ઉપર આ રીતે આવી જશે. પછી છઠ્ઠી પેટર્નમાં આ બાજુ આવશે. એ રીતે ક્રમશઃ આગળ વધશે.
હવે આ જુઓ, તો આની અંદર નીચે આપણને આપેલું છે, બરાબર, એક ચોરસ છે વર્તુળની અંદર, આ રીતની આપણને આપેલો છે બ્લોક. તો એને એ પણ કેટલા અંશે ફરે છે? 1/4 અંશે ફરે છે. એટલે કે 6 ઉપર છે તો ક્યાં આવશે? 9 ઉપર. 9 ઉપર આવે પછી ક્યાં આવે છે? 12 ઉપર. તો 12 ઉપર આવે પછી ક્યાં આવશે? 3 ઉપર. 3 ઉપર આવે પછી ક્યાં આવશે? 6 ઉપર. 6 ઉપર આવે પાછું શું આવશે? 9 ઉપર. આ તે ક્રમશઃ આગળ વધશે પેટર્ન. આ પેટર્ન જુઓ, અહીં આપણને પેટર્ન આપી છે. પેલા F આપ્યો છે ઊભો, પછી એને થોડો ત્રાંસો આપેલો છે, એટલે કે 45 અંશે ફરે છે. પાછું આડો આપેલો છે આપણને 1/4 ની અંદર, પાછો ત્રાંસો. પછી શું આવશે? પેટર્ન આપણી આગળ શું થઈ જશે? ઊભી બની જશે. આ રીતની આ પેટર્ન આપણી બની જશે, બરાબર. આ પેટર્ન માટે નિયમ એ છે કે પેટર્ન દરેક વખતે 45 અંશના ખૂણે ફરે તો તેના પછી શું આવે? યોગ્ય જવાબ પર ખરાની નિશાની કરો. તો 45 અંશે તે ફરે છે, બરાબર. તો આ રીતે 12 ઉપર F ઊભો છે, 45 અંશે ફરશે એટલે થોડું ત્રાંસો થશે. 45 ફરે છે એટલે કે આ રીતે આવશે છે 1/4, બરાબર. પછી ફરીથી 45 ફરશે, પાછું ફરીથી 45 ફરે એટલે કે કેટલા આવશે? 1/2 ફરશે, બરાબર. તો આમાંથી કઈ આવશે? આ સાચો છે. આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ. આપણને જે આપેલું છે ચિત્ર એ ફરીથી ન મળે ત્યાં સુધી આપણે આગળ વધતા રહેવાનું છે. L આપેલો છે, પછી આ રીતે ત્રાંસો આપેલો છે, પછી શું થઈ જશે? ઉપરની જે પેટર્ન બને છે તે પ્રમાણે. તો આ રીતે 1/4 ફરશે, પાછો આ રીતે થોડો ત્રાંસો થશે, પાછો ઊભો થશે 1/2, પાછો ફરી ત્રાંસો થશે, પછી 9 ઉપર આવશે, પાછું ફરી ત્રાંસો થશે અને પછી 12 ઉપર આવશે, બરાબર. આ રીતે આપણને ઘડિયાળ છે, આ રીતે ઊભો આપણો છે તો ક્યાં આવશે? આમ થોડો ત્રાંસો થઈ જશે, બરાબર. અહીંયા આવે એટલે શું થઈ જાય? થોડો ત્રાંસો બને. પાછું આમ આવે એટલે શું થઈ જશે? 3 ઉપર આવે 1/4 એટલે આ રીતે બની જાય. પાછો ત્રાંસો થઈ જાય. અહીંયા આવશે 4 ઉપર એટલે શું થઈ જશે? આ રીતે ત્રાંસો બને. પાછો અહીંયા આવશે 6 ઉપર એટલે ઊભો સીધો આવે. પાછો અહીંયા ત્રાંસો બને. પાછો અહીંયા શું બનશે? આડો થઈ જશે આ રીતે. પાછો અહીંયા આ રીતનો થઈ જશે અને પછી 12 ઉપર પાછો ઊભો આવી જશે. એ જ રીતે P પણ 45 અંશે ફરે છે. તો P પાછો ત્રાંસો, પાછું આ રીતે 1/4, પાછો 45 અંશે, પાછો 1/2 આવશે, પાછો 45, પાછો 3/4, પાછો ત્રાંસો આવે 45 અંશે અને પાછો ફરીથી 12 ઉપર આવી જશે, બરાબર. આ રીતે આ પેટર્ન ક્રમશઃ આગળ વધતી રહે છે. અહીંયા આવી રીતે આવી ગયો, પાછો ફરીથી અહીંયાથી ફરી સ્ટાર્ટ થઈ જાય છે. આ રીતે ક્રમશઃ આ પેટર્ન આગળ વધતી રહે છે. નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન માટે નિયમ લખો. આ નિયમનો ઉપયોગ કરો અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે શું આવશે તે નક્કી કરી તેના પર ખરાની નિશાની કરો. તો અહીંયા આપણને પેટર્ન આપેલી છે કે આ રીતે છે, પાછા 45 અંશે ફરે છે, બરાબર, કારણ કે થોડું ત્રાસું થાય છે. પાછું ફરીથી 45 અંશે ફરે છે. તો આના પછી ફરીથી શું ફરશે? 45 અંશે ફરશે. તો કેમ આવશે? આ ભાગ આ રીતે ત્રાસો થશે. આ રીતે આ ભાગ ક્યાં આવશે? ઉપરની તરફ આવે ને આ ભાગ નીચેની તરફ આવશે. તો આ સાચું છે. તો કે પેટર્ન દરેક વખતે ઘડિયાળની દિશામાં ફરે છે અને કેટલા અંશે ફરે છે? કે 45 અંશના ખૂણે ફરે છે. હવે તમને જ્યારે ઘડિયાળનો કાંટો એક આખું ચક્કર પૂર્ણ કરે ત્યારે કેટલા અંશ કહેવાશે? 360 અંશ, બરાબર. જ્યારે 3 ઉપર હોય છે કાંટો, 3 ઉપર આવે, બરાબર, 3 ઉપર હોય ત્યારે કેટલા કહેવાય? 90 અંશ. 3 ઉપર આવે એટલે કે 1/4 આપણે જે કહીએ છીએ એ કેટલા અંશ ફરે છે? તો કે આ જે ખૂણો બને છે કેટલા ખૂણો બને છે? કેટલા અંશનો? તો 90 અંશનો. 45 અંશ એટલે કે આ બંનેની વચ્ચે 45 અંશ આવે, બરાબર. હવે જે 1/2 ભાગ આપણે કહીએ છીએ જે 6 ઉપર, તો કેટલા અંશ કહેવાય? 180 અંશ કહેવાશે.
જ્યારે 9 ઉપર આવે છે કાંટો એટલે આપણે 3/4 કીધા એને, બરાબર, તો એ 270 બનશે ને પાછો શું થઈ જશે ફરીને 360 આખું ચક્કર પૂર્ણ કરે ત્યારે અહીંયા સ્ટાર્ટ કરે તો 45 કીધો હોય તો અહીંયા આવશે, આપણું ચિત્ર અહીંયા ઊભું હોય તો 45 અહીંયા આવશે, 45 અહીંયા આવશે, પછી 1/4 કીધો એટલે કે 90 કીધો હોય, 1/4 ભાગ કીધો એટલે કે 90 તો ક્યાં આવશે 3 ઉપર આવશે અહીંયા, પાછું જો 45 કીધો હોય તો અહીંયા પણ શું થાય 45 થાય, પાછો 45 અહીંયા આવે, પાછો અહીંયા ત્રાસો આવશે 45, આ પણ 45 થાય કારણ કે 90 ના અડધા કરી એટલે કેટલા થાય 45 થાય, બરાબર, આ ટોટલ ભાગ કેટલા થયા 4 90 ના થશે એટલે કે આ 45 નો આ પણ 45 થાય, આ 45 થાય ને આ પણ 45 થાય, તે ફરતું ફરતું આખું 360 થાય, બરાબર, તો આ પેટર્ન આપણને 45 ફરે છે, પહેલા ઊભી હતી પછી 45 આમ ફરી, પાછો અહીંયા પણ 45 થાય એટલે કે અહીંયા 90 પર આવી 90 પાછો 45 ક્યાં આવશે આ રીતનો આકાર આવશે, ઓકે। હવે બી જુઓ તો અહીંયા આ રીતે આપણે પેટર્ન આપેલી છે, અહીંયા પહેલા ઓરેન્જ કલર છે, કેસરી કલર, તો એ ક્યાં આવે છે આ બાજુ આવે છે, પછી ત્યાંથી ક્યાં આવ્યો અહીંયા આવ્યો, તો અહીંયાથી ક્યાં આવશે પાછો અહીંયા, તો આ બંનેની અંદર જ્યાં ઓરેન્જ આ બાજુ આવતો હોય તે કઈ આવશે આ આવશે, તો દરેક વખતે ઘડિયાળની દિશામાં જ ફરે છે ને કેટલા અંશ ફરે છે તો કે 90 ના ખૂણે ફરે છે, બરાબર, 90 ના ખૂણે ફરે છે। હવે ત્રીજી જુઓ તો આ રીતની પેટર્ન છે, આ પણ 90 ના ખૂણે ફરે છે, તો પાછું ફરીથી આ રીતની થશે, પછી આ રીતની ઊભી થાય, પછી કઈ રીતની આવશે આ રીતનો ભાગ આવશે, તો આ પણ કેટલા અંશે ફરે છે 90 ના ખૂણે ફરે છે। હવે આ રીતની પેટર્ન આપેલી છે આપણને, પણ હવે આ રીતે ફરવાની જગ્યાએ કઈ દિશામાં ફરે છે આ દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, આમ ઊભી છે તો ઊભી 3 માં આ પર આ બાજુ આવે પણ એ જગ્યાએ ક્યાં આવે છે આ બાજુ ફરે છે એટલે કે 9 ઉપર આવે છે, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, 9 ઉપર આવે છે, પછી 6 ઉપર આવે છે, પછી 3 ઉપર આવે છે, પછી શું આવશે પાછું 12 ઉપર આવશે, તો કઈ આવશે આ રહી આવશે, બરાબર, તો પેટર્ન એ દરેક વખતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, પણ કેટલા અંશ ફરે છે 90 ફરે છે, ઓકે। પેટર્ન જુઓ, નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો, તો અહીંયા આપણને પેટર્ન આપી છે, પહેલા ક્યાં છે 12 ઉપર, પછી 1/2 ભાગ ફરે છે એટલે કે 6 ઉપર આવે છે, પાછું 1/2 ફરે છે એટલે કે 12 ઉપર, પછી 6 ઉપર, પછી 12 ઉપર, પછી ક્યાં આવવો જોઈએ 6 ઉપર આવવો જોઈએ, પણ આ કેવી છે ખોટી, 12 ઉપર આપ્યું છે એટલે 6 ઉપર આવવો જોઈએ, બરાબર, 6 ઉપર અહીંયા હોવું જોઈએ, રાઉન્ડ ઊંધી હોવી જોઈએ, પછી 12 ઉપર, તો આ ખોટી છે, તો આને સુધારવાની છે આપણે, અને 6 ઉપર દોરવાની છે। એવી જ રીતે બીજી જુઓ તો આપણને છત્રી આપી છે 3 ઉપર, બરાબર, તો પછી ક્યાં આવશે 90 ના ખૂણે ફરે છે, તો 3 ઉપર છે તો પછી ક્યાં આવશે 6 ઉપર, પછી 9 ઉપર ને પછી 12 ઉપર, જરૂરી નથી કે બધી જ પેટર્ન આકૃતિ એટલે કે આપણે 12 ઉપરથી સ્ટાર્ટ થાય, આ રીતની 3 ઉપરથી પણ શરૂઆત થઈ શકે છે, 6 ઉપરથી 9 ઉપરથી કોઈ પણ જગ્યાએથી શરૂઆત થઈ શકે છે, બરાબર, તો અહીંયા 3 ઉપર આપ્યું છે તો આપણે 90 ક્યાં આવશે 1/4 એટલે કે 6 ઉપર આવશે, બરાબર, કારણ કે 3 થી સ્ટાર્ટ થાય છે એટલે, તો આ રીતે 90 ફરે છે, પછી ક્યાં આવશે 9 ઉપર, પછી 12 ઉપર, પછી 3 ઉપર ને પછી ક્યાં આવવી જોઈએ 6 ઉપર આવવી જોઈએ, તો ક્યાં આવી છે 12 ઉપર, તો આ ખોટી છે, પછી 9 ઉપર રાઈટ છે, પણ આ ખોટી છે, ક્યાં દોરવી જોઈએ અને 6 ઉપર આવવી જોઈએ, તો તમારે સુધારીને 6 ઉપર દોરવાની રહેશે। હવે ત્રીજું જુઓ તો અહીંયા 12 ઉપર છે તો આ પણ 12 આપ્યું છે, પછી 12 આપ્યું છે, પછી શું આપ્યું છે 1/2 ઊંધો આપ્યું છે, અહીંયા પાછું 1/2 ફરે છે 12 ઉપર, પાછું 1/2 ફરે છે, તો અહીંયા આપણે જોઈએ તો આ 12 ઉપર છે તો 1/2 ફરે તો ક્યાં હોવો જોઈએ 6 ઉપર હોવું જોઈએ, 1/2 ફરતું હોય,
એટલે કે ઊંધું આ રીતનું હોવું જોઈએ. પાછું ફરીથી 1/2 ફરે તો અહીંયા 12 ઉપર આવે. તો આને આપણે ક્યાં દોરવું પડે? 1/2 એટલે કે 6 ઉપર દોરવું પડે. બરાબર. હવે આની અંદર જુઓ તો કે આ પેટર્ન આપણને એક ચોરસ આપેલું છે, એની અંદર વર્તુળ છે, એની અંદર ત્રિકોણ છે, પછી બીજું પેટર્ન છે, ત્રિકોણ આપ્યું છે, પછી વર્તુળ છે અને પછી ચોરસ છે. તો પછી ફરીથી પેટર્ન આગળના જેવી જ આવી ગઈ. પછી આપણને એમ થાય છે કે આ પેટર્ન તો આગળના જેવી જ છે, ત્રિકોણ જ છે, પણ ત્રિકોણની અંદર પેટર્ન જુઓ તો પહેલા વર્તુળ છે અને પછી ચોરસ છે, પણ આની અંદર શું છે? પહેલા ચોરસ આપ્યું છે અને પછી અંદર વર્તુળ આપ્યું છે, એટલે આકૃતિ ખોટી છે ને સુધારવી પડે. બરાબર. હવે જાદુઈ ચોરસ, તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે? ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. તો અહીં આપણને બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો અને નિયમ છે કે દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થાય. કે દરેક હારની સંખ્યાનો સરવાળો કેટલો થશે? 150. તો અહીંયા તમને અમુક સંખ્યાઓ આપી છે, તો આ બીજી ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે અને આપણને સંખ્યાઓ આપેલી છે કે 46 થી 54 સુધીની જ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે, બીજી બધી સંખ્યાઓનો નહીં. અને એની હારનો, હાર એટલે કે આડી જે હાર હોય તેને હાર કહેવાશે, એ ઊભી જે લાઈનિંગ આવે છે એને શું કહેવાશે? સ્તંભ કહેવાશે. બરાબર. તો એ આપણે ભરવાની છે. તેના માટે એક વસ્તુ આપણે યાદ રાખવી પડશે, જે મેં અહીંયા લખી છે. H, E, B, C, I, G, F, A અને D. આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. હવે આપણને જે સંખ્યાઓ આપેલી છે 46 થી 54 કીધું છે. બરાબર. તો અહીંયા મેં એ જ પ્રમાણે લીધું છે કે H બરાબર 46 લીધા છે, E બરાબર 47 છે, B બરાબર 48, C બરાબર 49, I બરાબર 50, G બરાબર 51, F બરાબર 52, A બરાબર 53 અને D બરાબર 54. જે આ રીતે લખ્યા છે તે જ પ્રમાણે મેં લખ્યા છે. H પછી E પછી B C I. બરાબર. આ રીતે તમે પણ લખી શકો છો કે અહીંયા આ રીતે લખવા વાળા તો પણ ચાલે. 46, E બરાબર 47 એ રીતે આડા લખો તો પણ ચાલે. બરાબર. હવે શું કરવાનું છે આપણે? તો કે અહીંયા 49. તો 49 અહીંયા જુઓ કે એનો નંબર શું છે? C છે. તો અહીંયા આપણે ABC સિક્વન્સમાં જ લેવાનું. બરાબર. તમે આ બાજુથી પણ સ્ટાર્ટ કરી શકો છો. તો અહીંયા B બરાબર તો 48 મળે છે, પણ આ તો શું આવે છે? 52 આવે છે, તો એ લઈ શકાશે નહીં. અહીંયા C લઈએ તો પણ નહીં આવે. અહીંયાથી આપણે A ચાલુ કરીએ તો A પણ આપણને 53 છે, તો આ નથી. આ બાજુથી ચાલુ કરીએ તો A બરાબર 53 છે, તો નથી. તો આપણે અહીંયાથી આપણે A લખવું પડે. બરાબર. કારણ કે C બરાબર આપણને 49 મળે છે. તો A B આ રીતે નાના નાનામાં લખજો, કારણ કે આપણને સંખ્યાઓ લખવાની છે. C D E F Z H અને I. બરાબર. આ રીતે લખાઈ ગઈ. હવે આપણે ઉપર સંખ્યાઓ લખી દીધી છે કે A બરાબર કેટલા છે? 53, B બરાબર 48 અને C બરાબર 49. જે આપણને લખેલા આપેલા છે C બરાબર 49 આવી જાય છે. D બરાબર 54, E બરાબર આપણને 47 આપ્યા છે, તો E બરાબર 47 મળે છે. હા. પછી F બરાબર 52 છે, અહીંયા તો F બરાબર 52 છે. G બરાબર કેટલા છે? 51, તો અહીંયા 51 લખી દો. H બરાબર 46 છે, H બરાબર 46 છે. I બરાબર શું આવશે? 50. આપણી જે 46 થી 54 સંખ્યાઓ હતી તો બધી આવી જાય છે. આપણે એકવાર ચેક કરી લઈએ. તો 46, 47, 48, 49, 50, 51, 52, 53 ને 54 બધી સંખ્યાઓ આપણી આવી જાય છે. હવે આની આડી લાઈન એટલે કે હારનો તમે સરવાળો કરો સંખ્યાઓનો, તો 150 થશે. બરાબર. તો દરેક હારનો તમે સરવાળો કરો તો 150 થાય છે. જો આપણે કરીએ તો 9 ને 8 કેટલા થશે? 17, 17 ને 3 20, 20 ની પડી 0, વધી આવશે 2, તો 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 4 15, તો 150 થયા. હવે આ જુઓ
તો 6 અને 4 10, 10 ની પડી શૂન્ય, વધી આવી 1, તો 5, 5 10 ને 5 15, તો 150 થયા. એવી જ રીતે 7 ને 2 9 ને 1 10, 10 ની પડી શૂન્ય, વધી આવી 1, બરાબર. તો 5 5 10 ને 4 14 ને 1 15, વધી 1 એટલે કે 150, બરાબર. બધી જ હારનો આપણે સરવાળો કેટલો થાય છે? 150. તો આ એના માટે યાદ રાખવું પડશે તમારે. હવે નીચે બીજું જુઓ કે બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો. દરેક હારની સંખ્યાનો સરવાળો 75 થાય છે. દરેક હારની સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 75 થાય છે. જેમ હારનો પણ થાય છે એમ તમે સ્તંભનો પણ કરશો તો પણ તમને 150 જ મળશે, બરાબર. જુઓ તો અહીંયા પણ થાય છે 6 ને 3, 3 ને 6 9 ને 1 10 ની પડી શૂન્ય, વધી આવે છે 1, તો 5 4 9 ને 1 10, 10 ને 5 15. આ રીતે તમે આ બંનેનો પણ કરી જુઓ, 150 જ થશે, બરાબર. હવે આપણને આપ્યું છે કે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મેં લખ્યું છે કે h બરાબર 21, જ્યાં સૂત્ર હતું તે જ પ્રમાણે મેં લખ્યું છે કે h e b c i g f a અને d. તો h બરાબર 21 આપણે સિક્વન્સમાં જ લખી દેવાના કે h બરાબર 21, e બરાબર 22, b બરાબર 23, c બરાબર 24, i બરાબર 25, g બરાબર 26, f બરાબર 27, a બરાબર 28 અને d બરાબર 29. તો અહીંયા આપણને ફક્ત 25 એટલે કે i ની જ કિંમત આપણને આપી છે. તો આપણે પહેલામાં આપણે a b c d અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરેલું, જ્યારે અહીંયા તમે કોઈ પણ જગ્યાએથી સ્ટાર્ટ કરી શકો છો. અહીંયાથી પણ ચાલુ કરી શકો છો a b c d, જેમ ઉપર આપણે ચાલુ પહેલા એક્ઝામ્પલમાં ચાલુ કર્યું તે પ્રમાણે. તમે અહીંયા નીચેથી પણ ચાલુ કરી શકો છો a b c d, આ રીતે પણ ચાલુ કરી શકો છો. અહીંયા a b c લખી શકો છો, અહીંયાથી પણ લખી શકો છો a b c, કોઈ પણ જગ્યાએથી તમે શરૂઆત કરી શકો છો. પણ જ્યારે તમને કિંમતો અંદર આપેલી હોય ત્યારે એ વખતે ધ્યાન ખાસ રાખવાનું કે કઈ કઈ કિંમતો આપણને આપેલી છે અને આપણે કઈ જગ્યાએથી શરૂઆત કરી શકીએ છીએ તે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે ચલો અહીંયાથી લઈએ છીએ તો કે a b c d e f g h અને i. તો કે i બરાબર આપણને 25 મળી જાય છે. હવે a બરાબર કેટલા છે? 28, b બરાબર 23, c બરાબર 24, d બરાબર 29, e બરાબર 22 છે, f બરાબર 27 છે, g બરાબર 26 છે અને h બરાબર 21 છે. તો આનો હારનો સરવાળો તમે કરી જુઓ તો શું આપણને 75 થાય છે? તો એનો સરવાળો આપણે જોઈએ કે 2 ને 9 11, 11 ને 4 15, બરાબર. 15 વધી આવી 1, તો 2 2 4 2 6 અને 1 7, 75 થઈ જાય છે. અહીંયા 7 ને 5 12, 12 ને 3 15 નો 5 વધી આવી 1, 2 2 4 2 6 અને 1 7, 75 થાય છે. 6 અને 1 7, 7 ને 8 15 વધી આવી 1, 2 2 4 ને 6 અને 7, તો આપણને 75 મળી જાય છે. એમ સમનો પણ આપણને 75 મળે છે. સમના પણ આપણને 75 મળે છે. 2 ને 7 9, 9 ને 6 15, 15 નો 5 વધી આવે 1 એટલે 2 2 4 2 6 અને 1 7, બરાબર. એવી જ રીતે અહીંયા પણ આપણને મળશે 9 ને 1 10 ને 5 15 વધી આવી 1 2 2 4 6 ને 1 7, 75. એવી જ રીતે અહીંયા પણ મળશે 4 ને 3 7, 7 ને 8 15, 15 નો 5 વધી આવી 2 2 4 2 6 ને 1 7. તો અહીંયા હાર અને સ્તંભ બંનેના આપણને કેટલા સરવાળો મળે છે? 75 મળે છે. ઓકે, આ રીતે તમે ત્રાંસુ જુઓ તો પણ તમને 75 મળે છે. 2 ને 5 7, 7 ને 8 15 ઉપર વધી આવી 1 2 2 4 2 6 અને 1 7, તો 75 મળે છે, બરાબર. અને આ રીતે જુઓ તો પણ આ 9 9 ને 6 15, 15 ને વધી આવી 1, તો પણ આપણને 75 મળે છે. તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઓકે. જાદુઈ ષટકોણ
તો આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ. તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા એક ચોરસ ખાનું છે. તો દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. તો અહીંયા આપણને એક ષટકોણ આપેલો છે, ષટકોણ, અને એની અંદર આપણને શું કીધું છે કે 2 વર્તુળની વચ્ચે એક ચોરસ ખાનું મળે છે. આ 2 વર્તુળ છે એની વચ્ચે એક ચોરસ ખાનું મળે છે અને શું કીધું છે આપણને કે 2 વર્તુળોનું શું છે, ગુણાકાર છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 2 વર્તુળ આપ્યા છે, એનો ગુણાકાર છે 7 ગુણ્યા 10 70, એવી રીતે 10 ગુણ્યા 2 20, 2 ગુણ્યા 13 26, 13 ગુણ્યા 5 65, 13 પંચા 65 થશે, 14 પંચા કેટલા થાય 70 થાય, અને 14 સીતા 98. શું છે, આ બંને 2 વર્તુળોનો ગુણાકાર છે. ઓકે, જેમ અહીંયા તમને આપેલું છે કે 5 ગુણ્યા 13, 5 ગુણ્યા 13 એટલે કેટલા થાય 65 થાય છે. એવી જ રીતે 5 ગુણ્યા 14 કરીએ આપણે તો કેટલા થશે 70. બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ, તેની બંને બાજુએ કઈ રીતે કઈ 2 સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે, તો કયા નિયમ લાગુ પડશે તે જોઈ શકો છો. તો અહીંયા કયા નિયમો લાગે છે, ગુણાકારનો નિયમ લાગુ પડે છે. હવે નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. તો જે ઉપરનો આપણે નિયમ ઉપયોગ કર્યો ગુણાકારનો, તે પ્રમાણે આની અંદર પણ આપણે તેનો ઉપયોગ કરી જોઈએ. તો કે 11 ગુણ્યા 9 99, બરાબર. પછી 11 ગુણ્યા 6 66, 6 ગુણ્યા 17 17 કેટલા થાય 102, 17 સીતા 119. પછી હવે અહીંયા થશે આપણને કે અહીંયા તો આપેલું નથી, બરાબર, ત્યાં તો મેં લખ્યું છે, તમારે તો ખાલી છે. તો આનો ગુણાકાર કેવી રીતે કરવો, તો અહીંયા તમને એક ગુણાકાર આપી દીધો છે 108. તો 108 ને આપણે 9 વડે ભાગીએ તો કેટલા મળે છે 12, 12 નવા 108 થાય છે. તો અહીંયા 12 મળી ગયા આપણને, તો 12 સીધા કેટલા થશે 84. એવી જ રીતે આપણને બીજો આપેલો છે અહીંયા, તો અહીંયા આપણને આ બંનેથી આપણે શરૂઆત કરીએ. ચલો, કોઈ પણ જગ્યાએથી તમે શરૂઆત કરી શકો છો. તો 8 ગુણ્યા 8 કેટલા થાય 8 64 થાય, બરાબર. પણ અહીંયા તો થશે કે અહીંયા તો બોક્સ બી આપણને નથી આપેલું, ખાલી છે, આ પણ ખાલી છે. તો હવે લખવું કેવી રીતે, તો અહીંયા બીજી સંખ્યા પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને 8 આપી દીધા છે, અહીંયા 104 આપણને આપેલા છે. તો આ સંખ્યા આપણે લખી શકીએ, કારણ કે 104 ને 8 વડે ભાગીએ તો કેટલા મળશે 13, અને 13 આપણે ગુણાકાર કરીએ તો કેટલું થાય 104. હવે અહીંયા પણ એવું થાય છે કે અહીંયા આપણને વર્તુળ ખાલી આપ્યું છે, પણ અહીંયાનો ગુણાકાર આપણને આપી દીધો છે 78. તો હવે 13 વડે એને ભાગીએ 78 ને, 78 ભાગ્યા 13 તો કેટલા મળશે 6, 13 6 કેટલા થાય છે 78 થાય છે. હવે આ 6 મળી ગયા, અહીંયા આપણને 4 આપેલા છે, તો 6 ચોક કેટલા થશે 24. હવે અહીંયા આપણને 64 આપી દીધેલા છે, તો 64 ને 4 વડે ભાગ્ય તો કેટલા આવશે 16, 16 ચોક કેટલા થશે 64 થાય છે. હવે આ 16 છે અને અહીંયા 8 છે, તો 16 8 કેટલા થઈ જશે 128. તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે એનો ગુણાકાર કરવો. જો ગુણાકાર આપેલો હોય તો એક સંખ્યા આપેલી હશે, તેના વડે તેનો ભાગાકાર કરી દો એટલે આપણને બીજી સંખ્યાને મળી જાય, બરાબર. જેમ કે અહીંયા આપણે કર્યું 104 ને આપણને ગુણાકાર આપી દીધો છે, આ બંને સંખ્યાનો ગુણાકાર, પણ આપણે જે સંખ્યા આપી છે તે જાણતા નથી. તો આપણે શું કરવાનું, 8 આપેલા છે તો 8 વડે ભાગાકાર કરી દો, તો આપણને સંખ્યા અહીંયા મળી જશે. ઓકે, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો અહીંયા સુધી. થેન્ક યુ.